જીવનાન પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ કે જ્યાં રાજ્ય સરકારે જાહેર કર્યું છે પાક નુકસાનીનું પેકેજ। 10,000 કરોડના પાક નુકસાનના પેકેજની જાહેરાત કરવામાં આવી છે। માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર। પાક નુકસાનીના વળતર માટે સરકારે આ પેકેજ જાહેર કર્યું। 10,000 કરોડનું રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે। પૂરી સંવેદના સાથે રાહત પેકેજની જાહેરાત આ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ જણાવ્યું છે અને સાથે જ આ પેકેજની પણ જાહેરાત 10,000 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેની સૌ ખેડૂતો ખૂબ જ લાંબા સમયથી રાહ જોતા હતા। કારણ કે એક તરફ શિયાળુ પાકનો સમય થાય છે અને તેવામાં જ્યારે સર્વે કરવાની કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને થયું પણ એવું જ કે એક સાથે સર્વે કરવામાં આવ્યો છે અને તેની સાથે જ જ્યારે પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો આ ખૂબ જ અગત્યના સમાચાર એ તમામ ખેડૂતો માટે છે કે જેમણે માવઠાનો મોટો માર સહન કર્યો હતો અને ત્યારબાદ સર્વે કરીને સહાય આપવાની માગણી પણ કરવામાં આવતી હતી અને તેવું જ થયું છે। ખૂબ જ ટૂંક સમયમાં આ સર્વે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ત્વરિત પગલાં લેવામાં આવ્યા અને 10,000 કરોડના આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે। તો જે પ્રકારે હાલ નુકસાન થયું છે, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, સમગ્ર ગુજરાતની વાત કરીએ, મોટા પ્રમાણમાં નુકસાનીના દ્રશ્યો અનેક વખત આપણે જોયા છે અને દ્રશ્યો એવા કે કોઈ પણ ખેડૂતની દયા આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। નિરીક્ષણ કરવામાં આવ્યું, અલગ અલગ વિસ્તારોમાં જઈને મંત્રીઓ હોય કે પછી તમામ સરકારના કર્મચારીઓ હોય, તમામે સર્વે કર્યો છે અને ત્યારબાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો। સોશિયલ મીડિયા એક્સ પર આ પ્રકારની પોસ્ટ જે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે અને તેમાં સ્પષ્ટ 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। તે પોસ્ટમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે। તો રાજ્યના ખેડૂતો માટે આજનો આ દિવસ નિર્ણાયક સાબિત થઈ રહ્યો છે કારણ કે પાક નુકસાની માટે 10,000 કરોડના રાજ્ય સરકારની જાહેરાત થઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બાદ નિર્ણય કરીને સોશિયલ મીડિયા એક્સ પર આ મહત્વની પોસ્ટ કરી છે। કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે આ પાક નુકસાન થયું હતું અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર। કિંજલ, ખૂબ જ લાંબા સમયથી ગુજરાતના તમામ ખેડૂતો તેની રાહ જોઈ રહ્યા હતા અને હવે તે સમય આવી ગયો છે। 10,000 કરોડના આ સહાય પેકેજની જાહેરાત। આ પેકેજ અગત્યનું છે જ, પરંતુ જે પહેલા સવાલ થતો હતો કે સૌથી મોટા પેકેજની જાહેરાત છે, શું આને સૌથી મોટું કહી શકાય કે પછી આ યોગ્ય છે? ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે એ કહી શકાય। 10,000 કરોડનું પેકેજ છે, તેની જાહેરાત છે તે કરવામાં આવી છે। એક દિવસ બે દિવસ પહેલા જ હાર્દિક TV9 દ્વારા પણ આ જ્યારે સમાચાર ચલાવવામાં આવ્યા હતા અને સર્વેની કામગીરી અને એક અંદાજ હતો તે પ્રમાણે પણ એવું માનવામાં આવતું હતું કે 8 થી 10,000 કરોડનું જે રાહત પેકેજ છે તે જાહેર થઈ શકે છે અને જે પ્રમાણે જે સર્વે થયું હતું, અંદાજે જેટલો પાક નુકસાન થયો હતો, ખેડૂતોને જે પ્રકારનું નુકસાન થયું હતું અને તેને ધ્યાનમાં રાખી અને એક જે 10,000 કરોડનું રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તેના સાથે જ ટેકાના ભાવે ખરીદી પણ છે તે પણ શરૂ થવાની છે। 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે। 15,000 કરોડથી વધારેના મૂલ્યની મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી છે તે પણ થવાની છે। હાલાકી જે પ્રકારની નુકસાની હતી ત્યારે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આશા અપેક્ષા લગાવીને બેઠા હતા। વિપક્ષ દ્વારા પણ સતત આ બાબતે કહી શકાય કે ચર્ચા કરવામાં આવી રહી હતી। 10,000 કરોડ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ 10,000 કરોડનું રાહત પેકેજ ખેડૂતો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવશે, તેની અંદર પેરામીટર કયા નક્કી કરવામાં આવ્યા છે, ઊભા પાકની શું કિંમત લગાવવામાં આવી છે, જે પાક કાપી દેવામાં આવ્યા હતા, લણણી કરી લેવામાં આવી હતી પરંતુ તે બગડી ગયા છે, તેની માટે સરકારે કેવા પ્રકારે તેનું મૂલ્યાંકન કર્યું છે, તેની સાથે જે ઘાસચારો હતો એ પણ પૂર્ણ થઈ ગયો હતો। તો તે આ તમામ જે પેરામીટર્સ છે એ કદાચ ટૂંક સમયમાં સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ થશે તેમાં ખ્યાલ આવશે, પરંતુ અત્યારે તો કહી શકાય 10,000 કરોડ રાહત પેકેજ તેની જાહેરાત કરી દેવામાં આવી છે। કેજલ, જ્યારે આપણે પેરામીટર્સની વાત કરી તે ખૂબ જ અગત્યનું છે કારણ કે પેકેજની જાહેરાત તો થઈ છે, પરંતુ કોના માધ્યમ કેવી રીતે આ પેકેજ તમામ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે, પરંતુ કઈ તારીખથી આ સહાયની શરૂઆત ખેડૂતોને આપવામાં આવશે તેની કોઈ માહિતી? देखो
આ જે પેકેજ જાહેર થયું છે એવું માનવામાં આવે છે કે લગભગ આવતીકાલથી કહી શકાય કે જાહેરાત છે તે થઈ શકે છે આવતીકાલ, પરંતુ એ જ સવાલ છે કે અત્યારે માત્ર મુખ્યપ્રધાન દ્વારા સોશિયલ મીડિયા પર આની જાહેરાત છે તે કરવામાં આવી છે, ત્યારે જે પણ ખેડૂતો અસરગ્રસ્ત છે તો તે કેવી રીતે તેમને પેકેજ છે તે મળી શકે, તેનો લાભ કેવી રીતે મળી શકે, ખેડૂત દીઠ નક્કી કરવામાં આવ્યું છે કે નુકસાની દીઠ નક્કી કરવામાં આવ્યું છે, ઊભા પાકને લઈને નક્કી કરવામાં આવ્યું છે કે લણણી થયેલા પાકને લઈને નક્કી કરવામાં આવ્યું છે, ઘાસચારાને લઈને નક્કી કરવામાં આવ્યું છે. આ જે તમામ પેરામીટર્સ છે તે થોડા સમયમાં સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ બાદ ધ્યાનમાં આવે તેવું લાગી રહ્યું છે. કિંજલ, આ પહેલા પણ જ્યારે સહાય પેકેજની વાત થતી હતી તો એમાં પણ રાજકારણ ગરમાયું હતું કે જ્યાં 50% અને 33%ની વાત પર ખૂબ જ રાજકારણ ગરમાયું હતું ભાજપ અને કોંગ્રેસ વખતે, કે જ્યાં ભાજપનો સ્પષ્ટ આક્ષેપ હતો કે કોંગ્રેસ 50% પણ જે રાહત પેકેજ છે તે નહોતી આપતી, પરંતુ ભાજપની સરકાર 33%માં પણ આપે છે. તો શું એમાં કોઈ મિનિમમ ટકાવારીની કોઈ પણ માહિતી સામે આવી શકે, કેટલા ટકા પર આ નુકસાનીમાં સહાય મળી શકે? દેખો, એ જ આ સમગ્ર મુદ્દો છે કે અત્યારે ભાજપના જે આક્ષેપો રહ્યા છે તે હંમેશા કોંગ્રેસે હંમેશા આક્ષેપો જ કરેલા છે અને ભાજપે હંમેશા એવું કહ્યું છે કે કોંગ્રેસના સમયમાં જે પેકેજ આપવામાં આવ્યું હતું તેના કરતાં વધુ પેકેજ છે તે અત્યારે આપવામાં આવી રહ્યું છે અને એ જ કારણ છે કે સતત વાદ અને વિવાદ છે તે ચાલી રહ્યા છે. પરંતુ જોવાનું એ છે, મુખ્યપ્રધાને પણ પોતાની પ્રતિક્રિયા છે તે આપી દીધી છે, મુખ્યપ્રધાન દ્વારા પણ પોતાની વાત છે તે કહેવામાં આવી છે, ત્યારે મુખ્યપ્રધાન શું કહે છે તે પણ ખૂબ જ મહત્વનું છે. થોડી જ વારમાં મુખ્યપ્રધાનની પ્રતિક્રિયા પણ આપણે સંભળાવીશું. ચોક્કસ કોઈ પણ જ્યારે સત્તા પક્ષમાં જે પણ પક્ષો રહેતા હોય છે તે પક્ષનો એવો આગ્રહ હોય છે કે મેક્સિમમ રાહત આપવામાં આવે, પરંતુ તેના એક પેરામીટર હોય છે કે જે પ્રમાણે SDRFના પેરામીટર છે, તમામ પેરામીટર છે, વિપક્ષ દ્વારા હંમેશા એ પ્રકારનો આગ્રહ હોય છે કે 100% જે લાભ છે તે આપવામાં આવે. એટલે આ જે તમામ વસ્તુઓ છે તે ખૂબ જ મહત્વની છે. પરંતુ જોવાનું એ છે કેમ કે જે રીતની વાત કરવામાં આવતી હતી કે અત્યાર સુધીનું દેશનું ઐતિહાસિક બિલકુલ પેકેજ નથી. ભૂતકાળમાં મહારાષ્ટ્રની અંદર પણ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે એનું વધારે હતું. મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા છે તે આપી દીધી છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રીની પ્રતિક્રિયા છે એ પણ આપણે સંભળાવીશું. પરંતુ ચોક્કસ ગુજરાતનું આ ઐતિહાસિક પેકેજ છે તે અત્યાર સુધીમાં 10,000 કરોડનું પ્રથમ વખતે પેકેજ જાહેર કરાયું છે તે જોવા મળી રહ્યું છે. બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો પહેલા એમ કહેવામાં આવતું હતું કે કદાચ દેશનું સૌથી મોટું ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવશે, પરંતુ જે પ્રમાણે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રાએ આ વાતનો ખુલાસો કર્યો છે કે હાલ આ દેશનું સૌથી મોટું પેકેજ નથી, મહારાષ્ટ્રમાં આ પહેલા થઈ ગયું છે, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટું રાહત પેકેજ છે કે જે જાહેર કરવામાં આવ્યું છે. અને તેનાથી સૌથી મોટો જે ફાયદો કે જે ખેડૂતો માટે જ છે અને ખેડૂતોને જ આ સીધો ફાયદો થશે. અને થોડા સમયમાં આ જે રાહત પેકેજની જાહેરાત છે તે તમામ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને તેમને સહાય આપવાની પણ શરૂઆત કરી દેવામાં આવશે. આ સંવેદના વ્યક્ત કરી છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અને તમામ જે ખેડૂતો છે તેમને ધ્યાનમાં રાખીને, કારણ કે આવનારો સમય હવે ટૂંક જ સમયમાં ક્યાંક તો શરૂ પણ થઈ ગયું હશે કે જ્યાં ચોમાસું વાવેતરની શરૂઆત કરવામાં આવે છે. અને તે પ્રોસેસને ધ્યાનમાં રાખીને ખૂબ જ અગત્યતાથી એ નિર્ણય લેવામાં આવ્યો કે ખૂબ જ ઝડપી એ તમામ આખા ગુજરાતમાં કે જ્યાં નુકસાન થયું છે એ તમામ જગ્યાએ સર્વે કરવામાં આવે. તમામ મંત્રીઓને પણ તેના માટે કામે લગાડવામાં આવ્યા હતા. એ તમામ ગુજરાત સરકારના કર્મચારીઓ પણ ગામે ગામ જઈ આ સર્વેની કામગીરીમાં જોડાયા હતા. તો વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ જોડાઈ ગયા છે. અજયજી, 10,000 કરોડનું આ પેકેજનું જાહેરાત, તમામ ખેડૂતો માટે આ રાહતના સમાચાર તો છે જ, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે સૌથી મોટું પેકેજ છે આ. શું આને મોટું પેકેજ કહી શકાય કે આ યોગ્ય છે? આ મોટું પેકેજ પણ છે અને યોગ્ય પણ છે એટલા માટે કારણ કે સરકારે અગાઉ ટેકાના ભાવે ખરીદી કરવાની જે જાહેરાત કરી હતી એમાં લગભગ 15,000 કરોડ જેટલી રાહત હતી ખરીદીમાં, અને ત્યારબાદ આ માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે જે 10,000 કરોડની જાહેરાત કરી છે, મને એવું લાગે છે કે અત્યારે જે અતિવૃષ્ટિને કારણે જે કિસાનોનો ઊભો પાક જે લઈ શક્યા નથી અને હાથમાં આવેલો કોડિયો જૂટવાઈ ગયો છે, મને એવું લાગે છે કે અન્નદાતાઓની સહાય માટે સરકારે ખૂબ મોટી સહાય કરી છે અને સાચા અર્થમાં એક સાચી દિશામાં એક પગલું ભર્યું છે. આનાથી કિસાનોને ખાસી રાહત થશે. અજયભાઈ, જ્યારે આ પેકેજની જાહેરાત થઈ છે તો ચોક્કસથી ખેડૂતોને તો રાહત થવાની જ છે, પરંતુ આ પેકેજ જાહેરાત કર્યા પછી રાજકારણમાં શું કોઈ બદલાવ આવે? શું આની પર પણ વાંધો ઉઠાવવામાં આવે? શું આ ઓછું હોય એવી કોઈ શક્યતા? જો રાજકારણમાં તો એવું છે કે રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક વિપક્ષ જે છે એ વાંધા કાઢશે આમાં,
પણ મને એવું લાગે છે કે ગુજરાત રાજ્યની જે આર્થિક સ્થિતિ છે હાલના સંજોગોમાં અને મળવાપાત્ર જે હતું, કારણ કે અગાઉ પણ જે 2 પેકેજ થયા હતા એના કારણે કેટલાક ટેકનિકલ અને વહીવટી ઇસ્યુઝ પણ હતા, પણ અવેલેબલ જે લોટ જે છે અત્યારના સમયમાં જે ઉપલબ્ધ